એક યુવાનના લગ્ન થયા, લગ્નના 2 વર્ષ જેવું થયું છે એટલે એની પત્નીએ કીધું કે આ ઘરમાં હવે હું તમારા પપ્પાની વધારે સેવા નહીં કરી શકું. આ ઘરમાં એ રહેશે અથવા હું રહીશ. એટલે પેલો યુવાન હતો ને એને સમજાવે છે કે બાળપણથી લઈને અત્યાર સુધી એને મને મોટો કર્યો છે, એના ખભા ઉપર મારી જવાબદારીઓ હતી, એ મારી જવાબદારીના કારણે આજે એના ખભા પણ ઝૂકી ગયા છે. એની પત્ની માની જાય છે, એનો થોડો ટાઈમ જતો રહે છે, 2-5 વર્ષ જતા રહે છે. ફરી પાછી પેલા યુવાનની પત્ની એને કહે છે કે આજે તો તમારે ફાઇનલ ડિસિઝન લેવું જ પડશે, તમારા ઘરમાં હું રહીશ અથવા તમારા પિતા રહેશે, તમે ડિસિઝન લઈ લેજો. એ રાત્રે છોકરો વિચારે છે, રાત્રે 10 વાગ્યા છે એટલે એના પિતાને કહે છે કે ચાલો પપ્પા આજે આપણે ફરવા માટે બહાર જઈએ. થોડે દૂર જાય છે ને એટલે એના પપ્પાને કહે છે કે બસ પપ્પા આપણી સફર અહીંયા સુધી હતી, જો હું તમને ઘરે લઈ જઈશ ને તો એ મારો સાથ છોડી દેશે, એટલા માટે હું તમને અહીંયા છોડીને જાઉં છું. એના પપ્પા હતા ને એની આંખમાં આંસુ આવી ગયા અને ગળગળા અવાજથી કીધું કે બેટા મને અહીંથી હજી 2 કિલોમીટર આગળ દૂર મૂકી જઈશ. એટલે એના પુત્રએ પૂછ્યું કે પપ્પા 2 કિલોમીટર આગળ કેમ? એટલે એના પિતા હતા ને એને ખૂબ સુંદર જવાબ આપ્યો કે બેટા અહીંથી 2 કિલોમીટર આગળ હું મારા પપ્પાને છોડીને ગયો હતો, યાદ રાખજે અને નિશાન કરી લેજે એ જગ્યાને કે 20 વર્ષ પછી તારો પણ આ જ વારો છે.